જેમના આ સરસ મજાના શાકુત્સવની અંદર આપણે સૌને રૂડા આશીર્વાદ અને આજ્ઞા પ્રાપ્ત થયેલ છે એવા દક્ષિણ વિભાગ પીઠાધિપતિ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને જેમની કેશોદના હરિભક્તો ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે એવા સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવી આચાર્ય પરમ પૂજ્ય 108 થી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે આપણે સૌને રૂડા આશીર્વાદ આપવા માટે ખાસ ગામોગામથી પધારેલા એવા પાટણ ગુરુકુળથી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી શ્રી, લાડલી ગુરુકુળથી પધારેલા એવા અમારા પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી શ્રી, જુનાગઢથી પધારેલ એવા અમારા રામસ્વામી, સાથે ગઢડાથી પધારેલા એવા કિશોરચંદ્રદાસજી સ્વામી શ્રી, અને આપણે સૌને વાઘોડિયાથી પધારેલા એવા અમારા ગોવિંદ સ્વામી, આપણને સૌને તેમની અમૃતવાણીની અંદર કથા ગંગાનું સ્નાન કરાવવા જઈ રહ્યા છે એવા આજની કથાના વક્તા એવા પરમ પૂજ્ય શ્રી ભક્તિ કિશોરદાસજી સ્વામી શ્રી, સાથે પધારેલા સર્વે પાર્ષદગણ, કેશોદ સત્સંગ સમાજના આમંત્રણને માન આપી અને પધારેલા ગામના તેમજ બહાર ગામના દરેક હરિભક્તો ભાઈઓ બહેનોને જાજા કરીને જય સ્વામિનારાયણ. વિશેષ સમય નડતા આપણે સૌ સંતોના અને પૂજ્ય લાલજી મહારાજના પણ આશીર્વાદ લેવાના હોય તો સર્વપ્રથમ આપણે પૂજન તરફ જઈશું. તો અત્રે સંતોને વિનંતી કરું કે તેઓ પૂજ્ય લાલજી મહારાજને નું પૂજન કરવા માટે પૂજ્ય ભક્તિ કિશોરદાસજી સ્વામી, પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી, પૂજ્ય ભક્તિ સ્વામી બધા સંતો સાથે રહી અને ગોવિંદ સ્વામી પણ સાથે રહેશે અને બધા સંતો પૂજ્ય લાલજી મહારાજનું સ્વાગત કરશે, પૂજન કરશે. આ સાથે હરિભક્તોમાં હું ચંદુભાઈને વિનંતી કરું કે તેઓ પણ અત્રે ઉપસ્થિત રહી અને પૂજ્ય લાલજી મહારાજનું અને સંતોનું પૂજન કરશે. ચંદુભાઈ તેમજ આજના આ શાકોત્સવના આપણા મુખ્ય યજમાન એવા મુકેશભાઈ લીલાભાઈ વાળા. સર્વપ્રથમ આપણે સૌ જ્ઞાની ભક્તોના નામ આહુત કરું છું. તેઓ પૂજ્ય લાલજી મહારાજનું પૂજન કરશે, બાદ દરેક સંતોનું પણ પૂજન કરશે. તો પૂજ્ય ચંદુ બાપાને વિનંતી કરું, સાથે આજના આ શાકોત્સવના મુખ્ય યજમાન એવા મુકેશભાઈ લીલાભાઈ વાળા તથા તેમના સુપુત્ર શ્રી દીક્ષિતભાઈ તથા તુષારભાઈને પણ વિનંતી કરું કે અત્રે સ્ટેજ પર ઉપસ્થિત થઈ પૂજ્ય લાલજી મહારાજનું પૂજન કરશે. ત્યારબાદ બધા સંતોનું પણ પૂજન કરીશું. આપણે સૌ ભક્તો તાળીઓથી વધાવશું. પછવાડે આપણે ચંદુ બાબા વક્તાશ્રીનું પૂજન કરી રહ્યા છે. ત્યારબાદ આપણે રામસ્વામીનું પણ પૂજન કરીશું અને બધા સંતોને આપણે હાથ પહેરાવી અને તેઓનું સ્વાગત પૂજન કરીશું. આ સાથે આગેવાન હરિભક્તોના નામ અત્રેથી જે આહુત કરવું તેઓ પણ પૂજ્ય લાલજી મહારાજનું પૂજન કરવા માટે પધારશે. શાંતિભાઈ જે પોપટ તેઓ ઉપસ્થિત હોય તો તેઓ શ્રી પણ પૂજ્ય લાલજી મહારાજનું પૂજન કરવા માટે પધારશે અને પૂજ્ય લાલજી મહારાજ પણ તેઓ શ્રીને આશીર્વાદનો પુષ્પગુચ્છથી હાથ પહેરાવી અને આશીર્વાદ પાઠવશે. હરેશભાઈ પોપટ, પરેશભાઈ પોપટ, હાર્દિકભાઈ કાનાબા જે હરિભક્તોના નામ અત્રેથી આહુત કરું છું તેઓ જરા ઝડપથી આવશો. ચાલો ચંદુ બાબા આપણી નીચે બધા જે હરિભક્તોના નામ અત્રેથી આહુત કરું તે હરિભક્તો ફટાફટ આવશો અને પૂજ્ય લાલજી મહારાજનું પૂજન કરશો. શાંતિભાઈ જે પોપટ, હરેશભાઈ પોપટ, પરેશભાઈ પોપટ,
હાર્દિકભાઈ કાનાબા, સુધીરભાઈ માખેચા, સંજયભાઈ પોપટ. જે હરિભક્તોના નામ ઉપસ્થિત હોય અત્યારે જે લઉં છું એમાંથી કોઈ ઉપસ્થિત હોય તો ફટાફટ આવશો. પરમ ભગવતીય વિપુલભાઈ, ડોક્ટર વિપુલભાઈ પટેલ ઉપસ્થિત હોતા આવશે. પરમ ભગવતીય જીતુભાઈ રૂકા, પરસોત્તમભાઈ વનવાડીભાઈ કાનાબાર, મધુભાઈ વનવાડીભાઈ કાનાબાર, અર્જણભાઈ માઢક, ભનુભાઈ સોની, સતીશભાઈ ઉસદરિયા અને રતિભાઈ ઉસદરિયા. આજે હરિભક્તોના નામ અત્યારે આહવાન કરું છું, તેઓ જરા ઝડપથી ઉપસ્થિત હોય તો આવશો. અરવિંદભાઈ મારડિયા, જયેશભાઈ ગોરબાપા, ઉપસ્થિત હોય તો તેઓ શ્રી પણ આવશે. અમારે યુવક મંડળના સભ્યોમાં રમેશભાઈ પસ્કાણિયા, ઘનશ્યામભાઈ કાચા, લક્ષ્મીનારાયણ યુવક મંડળના તમામ હરિભક્તો જે યુવાનો છે તેઓ પૂજન માટે આવી જશે. કેશોદ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈને વિનંતી કરું કે તેઓની ટીમ સાથે અત્યારે સ્ટેજ પર પધારી પૂજ્ય લાલજી મહારાજનું પૂજન કરશે. જે યુવાનો હાજર છે યુવક મંડળના સભ્યો તેઓ અહીં પૂજ્ય લાલજી મહારાજ પાસે પધારશે. આ સાથે જુનાગઢ પ્રદેશના જે કોઈ શાકુત્સવો ગામે ગામ થાય છે તેમનું સંપૂર્ણ સંચાલન અને માર્ગદર્શન પૂરું પાડતા એવા જુનાગઢ ટેમ્પલ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી નંદનભાઈ બામટાને વિનંતી કરું કે તેઓ શ્રી પણ પધારી પૂજ્ય લાલજી મહારાજનું પૂજન કરશે. ખમીદાણાવાળા ભાવેશભાઈ ઉપસ્થિત હોય તો તેઓ શ્રીને વિનંતી કરું કે સ્ટેજ પર પધારી દરેક હરિભક્તો દરેક જગ્યાએ આપણે આજે શાકુત્સવનું આયોજન કરીએ છીએ એમાં અમારા ઘનશ્યામભાઈ કાજા પણ ઉપસ્થિત હોય છે. તેઓ શ્રીને પણ વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારી પૂજ્ય લાલજી મહારાજનું પૂજન કરશે. બાકીના હરિભક્તોને આપણે થોડી વાર પછી લઈશું કારણ કે હવે આપણે આજના આ સુંદર મજાના શાકુત્સવની કથા શ્રવણ કરવાનો સમય થઈ ગયો છે. પૂજ્ય વક્તાશ્રી પણ આજે તાળીઓથી વક્તાશ્રીને વધાવશો. થયું એ કાશીદાસ અને કાનદાસ પટેલ બોચાસણની અંદર અત્યારે જે આપણે સત્સંગ જોઈએ છીએ એ સત્સંગ એમણે પોતે કરાવેલો કે મને ભગવાન જે મળ્યા છે ભગવાનનો બધાને યોગ થવો જોઈએ, ભગવાનની ઓળખાણ થવી જોઈએ. બસ આ જ કહેતા કે 2 માસ સુધી ભગવાનને લોયાની અંદર સુંદર શાકુત્સવ ઉજવેલો અને એ શાકુત્સવની ઝાંખી કહેતા કે 200 વર્ષ પૂર્વે પણ આપણે અહીંયા કેશોદને આંગણે કરી રહ્યા છીએ. આપણે સભામાં પૂજ્ય લાલજી મહારાજ પધારેલા છે, એના દર્શન થઈ રહ્યા છે, એમના આશીર્વાદ પણ લેવાના છે. સંતો પધાર્યા છે, એના આશીર્વાદ લેવાના છે. તો અત્યારની કથાને આપણે ભગવાનના જયગાન સાથે વિરામ કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, રાધારમણ દેવની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. કોઈ પધારેલ હોય હરિભક્તો તો પ્રતિનિધિ તરીકે કોઈ પણ હરિભક્તો આવી જશો. માણાવદરથી અલ્કેશભાઈ પધારેલ છે તો તેઓ શ્રીને વિનંતી કરું કે તેઓ પણ અત્યારે સ્ટેજ પર પધારશે. એલ કે પીઠિયા માણાવદરથી ઉપસ્થિત છે તો તેઓ શ્રીને વિનંતી કરું. બોડકાથી વસંતભાઈ ઉપસ્થિત છે તેઓ શ્રીને વિનંતી કરું. નાવડાથી રમેશભાઈ ઉપસ્થિત છે તેઓ શ્રીને વિનંતી કરું. પીપલાણાથી દલસુખભાઈ ટાંક પીપલાણાથી ઉપસ્થિત છે તેઓ શ્રીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારી પૂજ્ય લાલજી મહારાજ પાસેથી પ્રસાદીનો હાથ સ્વીકારશે. અગર ત્યાંથી કોઈ હરિભક્તો ઉપસ્થિત હોય તો અહીંયા પધારશો અને પૂજ્ય લાલજી મહારાજ પાસેથી પ્રસાદીનો હાથ સ્વીકારશો. કરશનભાઈ આંબલિયાથી પધારેલ છે, પીઠિયા કરશનભાઈ, તો તેઓ શ્રીને પણ વિનંતી કરું. પાલેરા કરશનભાઈ તેઓ ઉપસ્થિત હોય તો તેઓ પણ પધારશે. ભેડા ગોકળદાસ લાખા બાપા જે ઉપસ્થિત હોય તો તેઓ પણ પધારશે. નગીચાળાથી નાથાભાઈ ઉપસ્થિત છે તેઓ શ્રીને વિનંતી કરું. બાલાગામથી જેઠવાભાઈ પધારેલ છે
કાચા રમેશભાઈ નાવડાથી પધારેલ છે, પરમાર વસંતભાઈ ગોરકાથી પધારેલ છે. જ્યારે ભક્તોના નામ અત્યારથી આવું કરું, જરા ઝડપથી આવશો. આપણે પૂજ્ય સંતોના આશીર્વાદ પણ માણવાના હોય તો સમયના અભાવે જરા ઝડપ કરશો. માખેટા કાંતિભાઈ, ભરતભાઈ ત્રિવેદી, કિમાભાઈ મારું નાની બંસાણીથી ઉપસ્થિત છે, તેઓ શ્રીને વિનંતી કરું. ગોવિંદભાઈ વડુકર સામણભાઈ ખમીદાણાથી ઉપસ્થિત છે, મહેશભાઈ કુંભર અને નાની અનામી કોઈ હરિભક્તો ભરતભાઈ કક્કડ પત્રકાર શ્રી ઉપસ્થિત છે, તેઓ શ્રીને પણ વિનંતી કરું. નાની અનામી કોઈ પણ હરિભક્તો કાર્યક્રમથી પધારેલા હોય અને અત્યારથી નામ તેઓનું ન લેવાનું, પ્રફુલભાઈ કાનાબાર મારે વેરાવળથી ઉપસ્થિત છે, તો તેઓ શ્રીને વિનંતી કરું. પ્રફુલભાઈ કાનાબાર વેરાવળથી પધારેલ છે, તેઓ શ્રીને વિનંતી કરું. ગુજરાતી મહારાજ પાસે સાસણથી અમારે સુખાભાઈ પધારેલ છે, તો તેઓ પ્રમુખ પર સ્ટેજ પર પધારી ગુજરાતી મહારાજ પાસેથી સરસ્વતીનો આરતી કરશે. ગોવિંદ બાપા જય સ્વામિનારાયણ. કેમ છો? ક્યાં બેઠા હતા? આજના આ સુંદર મંગલમય શાકુત્સવ પ્રસંગે આપણને સૌને દર્શન દેવા માટે ખાસ ધર્મપુરમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય એવા પર પૂજ્ય 108 ભૂપેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારેલ છે, તો તાળીઓથી વધાવશો. ઘણા સમયથી આપણે સૌ ભક્તો આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા હતા. આજના આ પ્રસંગે સંતોના આશીર્વાદ તરફ જઈએ તો હું પ્રથમ અમારે ગોવિંદ સ્વામીને વિનંતી કરું છું, તો તેઓ પધારી અને પ્રસંગ અનુરૂપ સૌ હરિભક્તોને આરતી વખતે પાઠવશે. પૂજિતમ સ્વર્ણરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણ સ્વાસ્થ્ય પધરાવેલા આપણા પ્રદેશના સુરતના ધીંગા ધણી શ્રી રાધારમણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીપતિ સમર્થ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, તેમના આશીર્વાદ સમગ્ર ધર્મપુરના આશીર્વાદ લઈને આપણને દર્શન આપવા માટે, આશીર્વાદ આપવા માટે પધારેલા સંપ્રદાયના વડતાલ ગાદીના ભાવિ આચાર્ય આપણા સૌના લાડીલા પરમ પૂજ્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, કથાના વક્તા શ્રી ભક્તિ કિશોર સ્વામી, તેમજ સોમનાથ પાટણથી પધારેલા પૂજ્ય ભક્તિ પ્રકાશ શાસ્ત્રી સ્વામી, લાડવી ગુરુકુળથી પણ પધારેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસુખદાસજી સ્વામી, સૌ તમે બધા વિશેષ જાણો છો એવા કર્મઠ સંત શ્રી રામ સ્વામી અને ગઢપુરથી ગોપીનાથજી મહારાજના પ્રતિનિધિ સ્વરૂપે પધારેલા શ્રી ભક્તિ સ્વામી, અને ઉપસ્થિત સર્વે ભક્તજનો, સૌને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સુરા ખાચર એક રમૂજી મૂર્તિ, ભગવાને જેને સખા બનાવ્યા, મિત્ર બનાવ્યા, આનંદી સ્વરૂપ, પણ એના જીવનમાં કેવું સરસ એક ઘટના બની ગઈ અને એ ઘટના આજે સંપ્રદાયની અંદર ખૂબ જ પ્રચલિત બની શાકોત્સવ સ્વરૂપે. શાક આપણને એવું સમજાવે છે, રીંગણાનું શાક વધારે આપણે શાકોત્સવમાં એ જોઈએ તો એ આપણને ઉદ્દેશ એવો આપે છે કે શાકમાં રીંગણા મેઇન વસ્તુ હોય છે, પણ એમાં સૌથી વધારે મહારાજે જે 12 મણ ઘીનો વઘાર કર્યો એ બહુ મહત્વની વસ્તુ છે. અને એમાં 60 મણ રીંગણા અને સ્વયં પોતે પુરુષોત્તમ નારાયણે પોતે વઘાર કર્યા અને એમાંય પણ મસાલા બધા ખોબા ભરીને જે નાખ્યા. તારા ભક્તજનો, આ શાક આપણને એવું સૂચવે છે કે ભગવાન સ્વામિનારાયણ સ્થાપેલા એવા જે આ પવિત્ર સંપ્રદાય, એ સંપ્રદાયમાં આપણે પણ બધા ઉત્સવો કરીએ છીએ. પૂજ્ય લાલજી મહારાજ કેવા મહા મહોત્સવો કરે છે, આપણે બધા રિહાઈ ગયા.
સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં સપાલ સ્વામી લખે છે કે મહારાજ ગઢપુરમાં બિરાજે છે ઉત્સવમ યાંતિ સ્વર્ગાત સ્વર્ગમ સુખાત સુખમ. સ્વામી એમ લખે છે કે મહારાજ જ્યાં બિરાજે ત્યાં ઉત્સવો સદાય ચાલુ જ હોય. એમ જેના હૃદયમાં અખંડ હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે એવું જ્યારે આ ધર્મપુર જ્યાં હોય ત્યાં ઉત્સવોની પરંપરા સતત ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ. એક ઉત્સવ નહીં, અનેક ઉત્સવો એકી સાથે બબે ઉત્સવ. હજી કાલ સવારની જ વાત છે, પદયાત્રાના તો હજી ભણકારા વાયદા કરે કેવી ભવ્ય પદયાત્રા. આમ તો બાળકની લાલજી મહારાજના એક સિદ્ધાંત છે, ન ભૂતો ન ભવિષ્યથી નહીં કહેવાનું, ન ભૂતો. એ તો વાત સાવ સાચી છે કે આવી ભૂતકાળમાં ક્યારે જોઈ ન હોય. આખો એ ધર્મકુળ, આ બાળક વૃદ્ધ બધા ધર્મકુળમાં જયારે પદયાત્રામાં સામેલ હોય એ તો ન ભૂતો એવી પદયાત્રા સરસ થઈ ગઈ, બહુ સરસ થઈ ગઈ, ઐતિહાસિક થઈ ગઈ, અવિસ્મરણીય થઈ ગઈ. અને આપણે તો ઠીક છે, પણ જે ગામોમાંથી પસાર થઈ, જ્યાં રોડ ઉપર આજુબાજુથી પસાર થઈ, એ બધાએ જોઈને પણ છક થઈ ગયા હોય કે પદયાત્રાઓ તો ઘણી જોઈ હશે, પણ આવી ભગવાનમય અને બધાએ હતા ખૂબ નાના લાલજી મહારાજ ત્યાં રાંધીને બધાએ આવું ધર્મકુળ આપણે સાંભળ્યું નથી. અમે 500 વર્ષથી સાધુ ત્યાં છે, પણ અમે આવું જોયું તો નથી, પણ સાંભળ્યું નથી કે ધર્મકુળ આખું પદયાત્રામાં હોય અને દર્શન આપતા હોય, સાથે સામેલ હોય. ન ભૂતો એટલું જ કહી શકે, કારણ કે લાલજી મહારાજ કે ન ભવિષ્યથી ન કેવી, આથી પણ મહારાજ વિશેષ ઉત્સવો આપણને બળ આપે, માટે ન ભવિષ્યથી ન કહી શકી. પણ એક વખત મને શબ્દો યાદ આવ્યા હતા વચમાં કે લાલજી મહારાજ એમ કહેતા હતા કે એક સભામાં બોલ્યા હતા કે 2 ગામના સીમાડા ભેગા કરવા છે એવી વિશાળ સભા કરી છે. આ પદયાત્રા દ્વારા એવા દર્શન થયા, 2 ગામ નહીં 3 ગામ સુધી લાંબી પદયાત્રાઓ હતી. 3 ગામના સીમાડા ભેગા કર્યા, 3 ગામના સીમાડા ભેગા કર્યા. આવા ઉત્સવોની પરંપરા આપણે મારા ભક્તજનો અત્યારે ભણે છે. આને તો ઘડ્યું અમૃત લાભનું, ફેર ન મળે એવું, વીજના જમસારા જેવું, મોતી પરોવી લેવું. બસ આ ધર્મકુળ, આ વહાર, આ એમના આશ્રિત સંતો અને તમે એમના આશ્રિત ભક્તજનો, હવે તો મનસા કર્મણા વાચા કોઈ વાતે આપણે કાચું નથી રહેવું અને બાકી નથી રાખવું. કારણ કે આ વખતે જો કસર રાખીએ ને તો એવું કહેવત છે ને કે મામાને ત્યાં લગ્ન હોય અને મા પીરસનારી હોય અને અહીંયા જો શરમાળ પ્રકૃતિઓની હરમમાં ભૂખો રહીએ તો બીજે ક્યાં પેટ ભરીને. આવો સરસ યોગ મેળો છે, ધર્મપુર જ્યારે કેળવાથી અને આપણે સામે ચાલીને ઘેરે ચાલી આવ્યા ગોલોકવાસી, એમ આપણે સામે ચાલીને આવા પોતે પરિશ્રમ લઈને દર્શન આપતા હોય, આશીર્વાદ આપતા હોય અને આપણે બધાને સહન કરીને પણ એ આપણી ઉપર રાજી રહેતા હોય. આવા ધર્મકુળના ચરિત્રોમાં લાખ દંડવટ સાથે મારા ઘણીને વિરામ આપો. પૂજ્ય ગોવિંદ સ્વામીને આપણે સૌ તાળીઓથી વધારશું. ખૂબ જ બધા આશીર્વાદ. આ સાથે કેશોદની બાજુમાં ખમીદાણા ગામની અંદર પૂજ્ય લાલજી મહારાજના રૂડા આશીર્વાદ, મહારાજના રૂડા આશીર્વાદ આજ્ઞાથી નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેમની અંદર જે દાતાશ્રીઓની ઈચ્છા હોય તો અત્રેથી જે રકમ અત્રેથી જાહેર કરું છું, એમાં કોઈ હરિભક્તોની સેવા કરવાની ઈચ્છા હોય તો ₹1,51,000 સિંહાસનના દાતા 2 જોઈએ છીએ, એ માટે ₹1,51,000 રાખેલ છે. ₹1,11,000 નિજ મંદિરની લાદીના સેવા પેટે રાખેલા છે. ₹51,000 ધર્મકુંડના ઉતારાના લાદીના યજમાન તરીકેની સેવા રાખેલી છે. ₹25,000 સિંહાસન કટોળાના યજમાન તરીકે રાખેલ છે. ₹21,000
હનુમાનજી દાદાના સિંહાસન પેટે રાખેલા છે. રૂપિયા 21,000 ગણપતિ દાદાના સિંહાસન માટે રાખેલા છે. 25,000 રૂપિયા સાઉન્ડ સિસ્ટમ, બેની જરૂરિયાત હોય, બે યજમાન ગોતવાના હોય તો સાઉન્ડ સિસ્ટમના રૂપિયા 25,000 રાખેલ છે. 15,000 રૂપિયા સીડી માટે રેલિંગના રાખેલા છે. 11,000 રૂપિયા જો આપાના યજમાન પેટેના રાખેલા છે. 1,100 રૂપિયા 1 ચોરસ ફૂટ બાંધકામ પેટે રાખેલા છે. જે કોઈ હરિભક્તોની નાનામાં નાની સેવા કરવાની ઈચ્છા હોય કે આપણી યથાશક્તિ 1 ફૂટ લખાવવું છે, 2 ફૂટ લખાવવું છે, 5 ફૂટ લખાવવું છે તો ચોરસ ફૂટના આપણે રૂપિયા 1,100 રાખેલા છે. અને એક લાદીની પેટે આપણે પેટી પેટે રૂપિયા 500 રાખેલા છે. અને સિમેન્ટની થેલી સાવ નાનામાં નાનું દાન કે જે કોઈ પણ હરિભક્ત કરી શકે એવું દાન 300 રૂપિયાની એક સિમેન્ટ થેલી પેટે રાખેલ છે. જે કોઈ હરિભક્તોને આ ખમીદાણા મંદિરની અંદર સેવા કરવાની ઈચ્છા હોય તો તેઓ અમારે ઘનશ્યામભાઈનો કોન્ટેક્ટ કરી અને પોતાની સેવાની નોંધ કરાવી શકે છે. આ સાથે આજના શાક ઉત્સવમાં જે યજમાન પરિવારોએ સીધા સામગ્રીની સેવા કરેલ છે તે હરિભક્તોના નામ અત્રેથી આવરું કરવું તો જે હરિભક્તો અત્રે આમાંથી કોઈ ઉપસ્થિત હોય તો જરા ફટાફટ પધારી અને પૂજ્ય લાલજી મહારાજ પાસેથી આશીર્વાદ રૂપી પ્રસાદીનો હાર સ્વીકારશે. પરમ ભગવતીય ધવલભાઈ દલાલ, પરમ ભગવતીય ગોરધનભાઈ નાથાભાઈ ભૂત, પરમ ભગવતીય મુકેશભાઈ એન ચંદ્રાણી, ભીખુભાઈ ચંદ્રાણી, પરમ ભગવતીય ભરતભાઈ ગોવિંદભાઈ લુકા. જે હરિભક્તોના નામ તરીકે ઉપસ્થિત હોય તો જરા ઝડપથી આવશો. પરમ ભગવતીય ડોક્ટર અતુલભાઈ ચૌહાણ, પરમ ભગવતીય અક્ષરનિવાસી કલ્યાણજીભાઈ ગોકળદાસ ગોટેચા, હસ્તક મહેન્દ્રભાઈ અને જયેશભાઈ, પરમ ભગવતીય અક્ષરનિવાસી વિનોદકુમાર રણદાસ ગોટેચા, હસ્તક કેયુરભાઈ ગોટેચા, પરમ ભગવતીય ડાયલાલ ગોકળદાસ ગોટેચા, હસ્તક ચંદુભાઈ ગોટેચા, પરમ ભગવતીય બિપિનભાઈ કે પાંદરે, પરમ ભગવતીય સોમનાથ પ્રોવિઝન સ્ટોરવાળા વિજયભાઈ તેમજ રાકેશભાઈ, પરમ ભગવતીય રાજેશભાઈ ધાબેચા, પરમ ભગવતીય મહેશભાઈ ગોરધનભાઈ કુંબર. જે હરિભક્તોના નામ આવું કરું છું અત્રે ઉપસ્થિત હોય તો જરા ઝડપથી પધારી પૂજ્ય લાલજી મહારાજ પાસેથી આશીર્વાદ રૂપી પ્રસાદીનો હાર સ્વીકારશો. પરમ ભગવતીય અક્ષરનિવાસી હકાભાઈ ચોવટિયા, હસ્તક દિવ્યેશભાઈ, પરમ ભગવતીય ગોવિંદભાઈ રામજીભાઈ વડુકર, પરમ ભગવતીય પ્રભુદાસભાઈ લાલજીભાઈ સોની શ્રી હરિ જ્વેલર્સવાળા, પરમ ભગવતીય ભરતભાઈ કાલિયા, હરસિટી ટ્રેડિંગ કેશોદ, પરમ ભગવતીય પિયુષભાઈ ચુનીભાઈ ગજેરા, પરમ ભગવતીય રાજુભાઈ અમૃતભાઈ કાનાબાર. જે હરિભક્તો ઉપસ્થિત હોય તો ઝડપથી પધારશો. પરમ ભગવતીય ઘનશ્યામભાઈ અમૃતલાલ કાનાબાર, પરમ ભગવતીય પ્રવીણભાઈ કનૈયાલાલ કાનાબાર, પરમ ભગવતીય શાંતાબેન યુવરાજભાઈ રાખોલિયા ધર્મેશભાઈ, પરમ ભગવતીય ગોપાલદાસભાઈ બી ગોટેચા, પરમ ભગવતીય હરેશભાઈ નરસમદાસ પોપટ, પરમ ભગવતીય રાજુભાઈ વિટલાણી, પરમ ભગવતીય વિવેકભાઈ ગોટેચા, પરમ ભગવતીય વિજયભાઈ માલમ, પરમ ભગવતીય શશિકાંતભાઈ ગઢિયા, પરમ ભગવતીય મનીષભાઈ માકેચા, પરમ ભગવતીય બિપિનભાઈ લુકા. અગત્યથી ગુરુભાઈ મોકલિયા ઉપસ્થિત છે તેમજ વિપુલભાઈ કથેરિયા ઉપસ્થિત છે. તેઓ શ્રી પણ અત્રે પૂજ્ય લાલજી મહારાજ પાસે પધારી અને પ્રસાદીનો હાર સ્વીકારશે. આ તકે આપણી સમક્ષ અમારે પાટણ ગુરુકુળથી અમારે તો પગડેલા છે. કોઈ પણ પ્રસંગ હોય, કંઈ પણ આયોજન હોય અને કંઈ પણ માર્ગદર્શન કે સંતોની પધરામણી કરવાની હોય અને અચૂક જેઓની હાજરી આપે છે એવા અમારે પાટણ ગુરુકુળના મહાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીના ચરણોમાં વિનંતી કરું કે તેઓ પધારી દરેક હરિભક્તોને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવશે. વર્ણિવેશ રમણીય દર્શનમંદહસ્તરુચિરાનનામજમ પૂજિતમ સુરનરોત્તમેતદા ધર્મનંદનમહં વિચિંતયે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ 1008 માતાજી મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી અને ભાવિ આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજને દિવ્ય આશીર્વાદથી આજે જુનાગઢ શ્રી રાધણદેવ તાબાના કેશોદને આંગણે ઉજવાઈ રહે શાકોત્સવમાં ઉપસ્થિત પૂજ્ય
લાડવી સ્વામિનારાયણ ગુરુકુળથી પધારેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસુખદાસજી સ્વામી, વાઘોડિયા ગુરુકુળથી પધારેલ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ગુરુપ્રસાદજી સ્વામી, આપણને સૌને જેમણે કથાનું સુંદર શ્રવણ કરાવ્યું છે એવા શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ કિશોરદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી રામસ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય ગુરુકુળ ધામથી પધારેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિચરણદાસજી સ્વામી, પાર્ષદ શ્રી ઋષિ ભગત, ત્રીજ ભગત, બીજા ભગત, આજના શાકોત્સવના યજમાનશ્રીઓ, આપણે કેશવ મંદિરના પૂજારી શ્રી ચંદુ બાપા, શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તજનો, ભગવાનની જ્યારે આપણા પર બહુ કૃપા થાય ને ત્યારે આવા ઉત્સવોમાં લાભ લેવાનો આપણને મોકો મળતો હોય છે. આમ તો કેશોદના ભક્તોને સત્સંગનો મહિમા થોડો ઓછો છે એવું અમને દેખાણું, એવું અમે કહીશું. અમે વખાણ બહુ નહીં કરીએ. કારણ સંતો 9 વાગે આવી ગયા પણ ભક્તો તો 10 વાગે સત્સંગ શરૂ થયો. કોઈ હતા જ નહીં. ખાસ તો છે ને આ શાકોત્સવનું આયોજન એકલો પ્રસાદ લેવાનું નથી. સ્વામિનારાયણ ભગવાનનો હેતુ જે છે કે શાકોત્સવના નિમિત્તે સત્સંગ થાય અને સત્સંગથી ભગવાનનો મહિમા સમજાય અને ભગવાનનો મહિમા સમજાય તો જ આપણને વક્તાશ્રી કીધું એ ભગવાનમાં હેત થાય. તો ભગવાનમાં હેત કર્યા વિના આપણને જે માટે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એની પ્રાપ્તિ થવી અસંભવ છે. ખાસ તો આપણને ભગવાનમાં હેત થવું જોઈએ અને હેત તો સત્સંગે કરીને જ થશે. આજે એક વર્ષમાં એક દિવસ માંડ મળે. ગુણાતીતાન સ્વામી તો કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવું. આજે એક દિવસ હોય તો ગમે એવું કદાચ કામ હોય તો કલાક 2 કલાક છોડીને પણ આપણે આમાં હાજર રહેવું. કેશોદમાં લગભગ 300 ઘર છે, 500 ઘર છે. એ ઘરમાંથી એક આવ્યો હોય ને તોય આવે કે અમારે નહીં. આમાં 25% તો બહારગામના છે. તો ખાસ મારે સત્સંગ કરતા આપણે લાલજી મહારાજના આશીર્વાદ તરફ જવું છે. એમના મુખેથી સત્સંગનું શ્રવણ કરવું છે. પણ હું ચોક્કસ ટકોર કહીશ કે જ્યારે આવા ઉત્સવો હોય ને ત્યારે ખાસ હાજર રહેવું. હવે એવું નથી કે સંતવાય રહેશે અઠવાડિયું કે 10 દિવસ સત્સંગ કરાશે એવું નહીં બને. અને કદાચ રહે ને તો તમને સમય નથી, સંતોને ટાઈમ નથી. બે વાત દેખો. ઘણી જગ્યાએ જઈએ છીએ ને કદાચ 2 દિવસ રોકાય ને તો 2-4 જણા માંડ આવે છે અને જે આવતા હોય ને ઈ જ આવે, બીજા નથી આવતા. એટલે ખાસ મારે અપીલ વિનંતી છે કે જે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણની જેમને કંઠી ધારણ કરી છે અને એમનાથી આશ્રિત છીએ, એમને દિવસમાં એક વાર તો મંદિરે આવવું ને આવવું જ. ભગવાનને આપણે સર્વ કરતા હતા જાણીએ છીએ. સાંજે સૂતા હોઈએ તો પછી સવારે ઉઠાડશે કોણ? આપણે એમ જાણો કે આપણને કોઈ માતા પિતા ઉઠાડે છે કે દીકરા ઉઠાડે છે કે પત્ની ઉઠાડે છે એવું નથી. સ્વામિનારાયણ ભગવાનની જ્યાં સુધી ઈચ્છા ન થાય ને તો સૂતા. સવારે ઉઠવા માટે આપણે સમર્થ નથી. આપણને ઉઠાડનાર ભગવાન સ્વામિનારાયણ છે. તો એને કમસે કમ એક વખત થેન્ક યુ કરવા તો આવીએ. અને એના પ્રતિનિધિ 9મા વંશજ જ્યારે આપણે ત્યાં પધારતા હોય
કે કોઈ સામાન્ય કોઈ પ્રધાન આવે ને કે મંત્રી આવે ને કે ધારાસભ્ય આવે તોય હોશે પહોંચી જઈએ તો આ તો અનંત મંત્રીઓના મંત્રી પ્રધાનોના પ્રધાન એવું ધર્મપુરના નવમા વંશજ આપણે ત્યાં પધાર્યા. આપણા ઓછા ભાગ્ય નથી, વિચારજો તમે, ઓછા ભાગ્ય નથી. અને જેના ભાગ્ય હોય ને એ જ અહીં આવી શકે અને એ જ આ દર્શનનો લાભ લઈ શકે. બીજી વાત એ કહેવી છે કે લાલજી મહારાજે ગોવિંદ સ્વામીએ પદયાત્રાની વાત કરી તો લાલજી મહારાજે ગઢપુરથી સોમનાથની પદયાત્રાનો આવતે વર્ષે આયોજન કરવાની જાહેરાત કરી છે. એ આયોજનમાં તાળી પાડીએ નહીં થાય, આપણી ફરજ વિશેષ ઊભી થાય છે. તાળી પાડે ફરજમાંથી મુક્ત નહીં થઈ શકીએ, તાળી નહીં પાડો તો ચાલશે. પણ જે દ્વારકાની યાત્રા થઈ ને એના કરતા હરિભક્તો વિશેષ છે, આયોજન મોટું છે અને એની સાથોસાથ જવાબદારી આપણી વચ્ચે. હવે રૂટ ક્યાંથી ગોઠવે છે? જુનાગઢ તો હશે તો ત્યાંથી સાસણ ને તાલાળાથી ગોઠવે તો પણ આપણે રહેવાનું છે, અને કેશોદ અગતરાય થી ગોઠવે તો પણ એ બધાએ રહેવાનું છે. એટલે આપણા આ વિસ્તારની જવાબદારી એટલી છે જેટલી એક રાત રોકાય કે 2 રાત રહે કે 3 રાત રહે એની સંપૂર્ણ જવાબદારી આપણા આ વિસ્તારના ભક્તોની રહેશે અને આપણે સહર્ષ સ્વીકારવાની છે. સહર્ષ સ્વીકારવા કારણ તેની જાહેરાત કોણે કરી છે? પૂજ્ય લાલજી મહારાજે કરી છે. તો ખાસ આ તકે મારી ભલામણ કે વિનંતી છે, જેની જાહેરાત ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી મૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે કરી હોય તો એને આપણે એ સમયે જેમ અત્યારે આપણે શાકોત્સવ ગોઠવો છે એ સમયે શાકોત્સવ જ્યાં ત્યાં અહીંયા છે કે બીજે એક રૂટમાં જે આવતા હોય ગમે ત્યાં નાના ગામમાં ગોઠવાય પણ જવાબદારી આપણા બધાની રહેશે એવું ખાસ અત્યારથી બધાએ ગાંઠ ભાળી દેવાની. બરોબર ને? અંતમાં ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઉત્સવમાં જેમને જેમને તન મન અને ધનથી સેવા કરી છે, જેઓ આ સભામાં પધાર્યા છે એ દરેકનું ભગવાન સ્વામિનારાયણ મંગળ વિસ્તારે, દરેકને ખૂબ ખૂબ સુખિયા કરે, દિન પ્રતિદિન પ્રગતિ થાય, મંદિરે આવવાનું બળ મળે અને ભગવાનની ભક્તિ કરવાનું બળ મળે એવી જુનાગઢવાસી રાધામદેવ હરિકૃષ્ણ મહારાજ સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. આમ તો બોલવાનો વિષય આપણો છે નહીં. પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી પ્રેમસુખ શાસ્ત્રી સ્વામી, ભક્તિ પ્રકાશ શાસ્ત્રી, ગોવિંદ સાંઈ અને વક્તા શ્રી બધા બેઠા છે. ઘણા બધા સંતો હરિભક્તો પણ બેઠા. સ્વામી સરસ મજાની વાત કરી એના. તમે બધા લગભગ તો બધા ખેતીવાડી સાથે આમાં ઘણા બધા જોડાયેલા હશે. આમાં 25-30 ગામના તો બહારના હરિભક્તો છે, એટલે કેશોદના પૂરા છે પણ નહીં. બધા લગભગ 30-40 જણા તો બહારથી આવેલા, કોઈ પંચાળા છે, કોઈ નાવડાથી, કોઈ બોરકાથી છે, ઘણા બધા, કોઈ ખમીદાણાથી આવ્યા છે, કોઈ માળિયાથી આવ્યા છે, કોઈ અગત્યથી, કોઈ વેરાવળથી આવ્યા છે. વાત મારે એ કરવી છે કે આપણે ત્યાં જૂના મકાનો ને જૂની જે પદ્ધતિ હતી, જૂના વાસણો હતા, ખબર ને દાદા, એલ્યુમિનિયમ નાના એલ્યુમિનિયમ પછી આવ્યા. પેલા તો તાંબા અને પિત્તળના એવા હતા આપણે ધર્મના વાસણો. પછી કાંઈ કામ ના હોય ને તો બહેનો 5-10 દિવસે મહિને દિવસે ને છાસમાં પલાળતા એવું મેં જોયું. છાસમાં પલાળી પછી અભેરાઈ પર ગોઠવતા. ગ્લાસ હોય એની ઉપર ગરકાકી હોય એની ઉપર વાટકો હોય એવી અભેરાઈ પર ગોઠવતા. એટલે હવે લગભગ અમરેલી જિલ્લામાં જુનાગઢનો પહેલી બાજુનો વિસ્તાર ત્યાં કઈ વાંધો નથી. આ બાજુ ધૂમધાડા કરવાની જરૂર છે. અને હું તો કહું આ પદયાત્રા ગઢડાથી જે સોમનાથ આવે ને એને કરતા આ બાજુની જ પદયાત્રા આપણે કરીએ. રાધા મંદિરના વિસ્તારમાં નાવડા બધું આવે એવા રોજ માંગવાની ચાલવાની આવે છે ને સોમનાથ દાદા દર્શન થઈ અને પાછી આખી માળા પૂરી થઈ જાય. એક વખત આ બાજુ જાય, એક વખત પેલી બાજુથી જાય. એટલે આ બાજુનો વિસ્તાર આવી જાય ને પેલી બાજુ શાસક વિસ્તાર આવી જાય. એટલે એકાદી પદયાત્રા અહીંયા કરવાની જરૂર છે, કારણ કે હવે ધૂમધાડા બહુ થઈ ગયા છે અને આ કરવું જ જોઈએ. આ કર્યા વગર નહીં હાલે. આપણે બીજાના વખાણ કરીને બીજાની પ્રશંસા કરીને અહીંયા આમ કરીને પણ આપણું શું, આપણા બાપ દાદાએ આપણને ઘણી વખત જે બહુ પૈસા વાળા છોકરા હોય ને 100 રૂપિયા નોટની કિંમત ના હોય
પણ જેનો બાપ મજૂરી કરતો હોય, હાથ પડે મેળનો કરતો હોય ખાવાનો, અને એને હોપ કે મળે ને ત્યારે એને આનંદ થાય. એમ આપણા બાપ દાદાએ આપણને સત્સંગ આપ્યો, પણ આપણે છોકરાને સત્સંગ આપવો તો હોય ને, એટલા માટે ધૂમધાડા કરવાની જરૂર છે. એટલે આજના દિવસે ભગવાન શ્રી હરિ, રાધારામદેવ, શ્રી સિદ્ધેશ્વરદેવ, ગુરુદેવ ગુણાતીતાન સ્વામી, આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, અત્યારે વર્તમાન આચાર્ય છે અજય પ્રસાદજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. એકાદી સારામાં સારી હું તો કહું, હજી કાંઈ આ નંદલાલભાઈ છે, આ નીરજભાઈ છે, આ નાવડા વાળા ઘણા બધા, આપણો વસંતભાઈ બેઠો છે, અને આપણો શું કે રમેશભાઈ છે, એ ઘણા બધા હરિભક્તો છે, માળિયાથી આવ્યા છે. એટલે એકાદી પદયાત્રા આપણા વિસ્તારમાં જ થાય. કારણ કે સ્વામી સંપ્રદાયના મોટામાં મોટું કોઈનું યોગદાન હોય તો સોરઠ પ્રદેશનું છે. ભગવાન સામે કપડી વિશ્રાંતિ ન કરી સોરઠમાં કોણ થાય. ઘણા બેના મોટા મોટા રજવાડા આપતા હતા, પણ ભગવાન સામે કપડી વિશ્રાંતિ આવી કરી. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ લઈએ કે સ્વામિનારાયણ સુખી બહુ, સ્વામિનારાયણ ભજન ભક્તિ કરે, નિર્ય સ્ત્રી હોય, બધી રીતે સુખી હોય. પણ એ સ્વામિનારાયણ સંપ્રદાય મહામંત્ર આવ્યો ક્યાં? એ ફરણીમાં, સૌરાષ્ટ્રમાં આવે, આપણા જુનાગઢ પ્રદેશમાં આવે. ભગવાન સ્વામિનારાયણ દીક્ષા ક્યાં લીધી? સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવે, પીપળાણાની. ભગવાન સ્વામિનારાયણ ગાદી ક્યાં સ્વીકારી? જેતપુરમાં, એ આપણામાં. અને આપણે નબળાની બરાબર ન ગણે. એટલે હું તો કહું, હજી ઘણું બધું મોડું પાય જ થઈ ગયું. આપણે જાય રીતે હવાય. એટલે એકાદી પદયાત્રા અહીંયા થાય એવી આજના દિવસે પૂજ્યપાદ લાલજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું. અને તમે બધા સાથે મળી, ઘણી વખત આપણા ગામથી બાજુના ગામમાંથી નીકળે તો 2-3 ગામ સાથે મળીને પણ વ્યવસ્થા કરી શકીએ ને આપણે. અગર તો મોટું ગામ છે, કેશોદમાં પણ વાંધો નથી. કદાચ આ બાજુ નાવડાની બાજુ, પીપળાના બાજુ જવાનું થાય તો 2-3 ગામ થઈને બસ. અને બીજા હરિભક્તો બહાર ગામથી આવે, સંતો આવે, ધર્મકુળ આવે, બધા ચાલીને પદયાત્રામાં. આપણે અહીંયા યાત્રાનો બહુ મોટો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ યાત્રા તો ભગવાન સ્વામિનારાયણ પોતે પદયાત્રા કરી છે. પછી આપણને વાત કરી શિક્ષાપત્રીમાં, તો પછી કીધું કે કર્તવ્ય દ્વારિકા તીર્થ યાત્રા યથાવિધિ. ભગવાન સ્વામિનારાયણ તો 12,000 કિલોમીટર સુધીની પદયાત્રા કરી એ જમાનામાં. એટલે આપણે બદ્રીનારાયણ ન જઈએ, અયોધ્યા સપડિયા ન જઈએ, ચાલીને હરિદ્વાર ન જઈએ તો ચાલે, પણ આપણા વિસ્તારના જે મહાન જે તીર્થ સ્થાન છે, ભગવાન સ્વામિનારાયણ જે પ્રાકૃતિક ભૂમિ જે છપયા, એ જે આ કમ નથી. લોક છે, માંગોળ છે, પંચાળા છે, પીપળાણા છે, આપણા માટે તો સર્વોપરી તીર્થ છે. અને રાધારામ દેવ ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત કર્યા પછી જે શબ્દો લખ્યા કે આ મૂર્તિ બેસાડી એટલે નિરખ છે, નર નારી ને તેને સિદ્ધ રાખવી જોઈએ, સંતારે જાશે બ્રહ્મ બોલો જય મંકાર. માત્ર મૂર્તિનું દર્શન કરશે ને એનું કલ્યાણ અમે કરશું. એટલે હવે વિશેષ સમય લીધો, કારણ કે પાછા રોટલા ભૂખા થાય અને લાગવાનું મુહૂર્ત જતું ન થાય. તમને બધે ખબર હોય વિશેષ એમાં આપણે કઈ મૂંડું ઉતરવું નથી. પણ ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના કરી કે આ આવતા દિવાળી પછીની જે યાત્રા છે એ આપણી પંચતીર્થની યાત્રા આપણે રાધારામ દેવથી શરૂઆત કરીએ અને ફરતા ફરતા પંચતીર્થ કરી અને સોમનાથ દાદાના દર્શન કરી અને પાછળની સમાપ્તિ પણ રાધારામ દેવના ચરણોમાં થાય એવી આજના દિવસે હું અપેક્ષા રાખું છું. પછી તો પૂજ્યપાદ ગાંધી મહારાજ અને ઘણી સંતો બેઠા છે, હરિભક્તો જે નિર્ણય લેશો આપણે શિવ માનીએ છીએ. આપણે તો તે દિવસે કીધું જેતપુરના બારાપત્રમાં કીધું જ્યાં મેળો ત્યાં ગામડા ભેળો. આપણે તો જ્યાં ઊંચો હોય આપણે ભેળા હોય, પણ એનાથી સરસ યાત્રા થાય એવી આપણી પણ અપેક્ષા. અસ્તુ. જય સ્વામિનારાયણ.